અમદાવાદમાં બહેરામપુરા ચેપી રોગ હોસ્પિટલનો વિવાદ વકર્યો છે। હોસ્પિટલની તકતીમાં સ્થાનિક ધારાસભ્યનું નામ જ નહીં। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ હોવાથી વિવાદ। હોસ્પિટલના પૈસા કમલમથી નથી આવતા તેવું ઇમરાન ખેડાવાલાએ નિવેદન કર્યું છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાથી વિવાદ સર્જાયો છે। જે ચેપી રોગની હોસ્પિટલ છે તેમાં તકતીમાં સ્થાનિક ધારાસભ્યનું નામ જ નથી। ત્યારે ઇમરાન ખેડાવાલાએ ક્યાંક આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલ બનાવવાના પૈસા જે છે તે કમલમમાંથી નથી આવતા। આ રીતે જે ચેપી રોગની હોસ્પિટલ છે તેનો વિવાદ અત્યારે વકર્યો છે, કારણ કે હોસ્પિટલની જે તકતી છે તેમાં સ્થાનિક ધારાસભ્ય જે ઇમરાન ખેડાવાલા છે તેમનું નામ જ નથી અને તેમનું નામ ન હોવાથી વિવાદ વકર્યો। હોસ્પિટલ બનાવવાના પૈસા કમલમથી નથી આવતા તેવો ઇમરાન ખાને સીધો જ આક્ષેપ કર્યો છે અને પોતાનું નામ ન હોવાથી તેમણે રોષ પણ વ્યક્ત કર્યો છે। હોસ્પિટલની આ જે તકતી છે તેમાં સ્થાનિક ધારાસભ્યનું નામ જ નથી। જ્યારે અહીંયા આવ્યો ને ઉદઘાટનના અંદર જ્યારે તકતીના અંદર જોયું તો તકતીના અંદર મારું નામ નથી। મારો વિરોધ એનો જ છે કે ભાઈ તમે સ્થાનિક ધારાસભ્ય છો એટલે મારું નામ હોવું જોઈએ। બીજા વિસ્તારોના અંદર જે કાર્યક્રમો સરકાર કરતી હોય એના અંદર સ્થાનિક ધારાસભ્યનું નામ લખતા જ હોય છે। મારે એ કહેવાનું કે આ કમલમમાંથી પૈસા નથી આવતા। કમલમમાંથી પૈસા આવતા હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી પૈસા આવતા હોય ને આપણે આ કરીએ તો એના મારો કોઈ વિરોધ ના હોઈ શકે। પરંતુ જ્યારે પ્રજાના ટેક્સના પૈસાથી આપણે જ્યાં બિલ્ડિંગો બનાવતા હોઈએ, લોકોને સુવિધા આપતા હોઈએ, આ સુવિધા પ્રજાના માટે છે। નામ હોવું એટલા માટે જરૂરી છે કે હું સ્થાનિક ધારાસભ્ય છું। મારો બીજો કોઈ વિરોધ નથી। આ હોસ્પિટલ લોકો ઉપયોગી થશે, લોકોને ફાયદો થશે અને ચોક્કસ એનો ફાયદો લોક લે એવું ઈચ્છું છું। તો ખાસ હોસ્પિટલના પૈસા કમલમથી નથી આવતા તેવું સ્થાનિક ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન કર્યું છે, કારણ કે તકતીમાં તેમનું નામ જ નથી। આજે અહીંયા બહેરામપુરાના ઓપીડી વિભાગમાં ડાયાલિસિસ સેન્ટર જે દર્દીઓના સુવિધા માટે શરૂ કરવામાં આવેલ છે અને આ ડાયાલિસિસ સેન્ટરમાં બધા જ દર્દીઓને અત્યાધુનિક મશીનો અને ઓટોમેટિક આરઓ સિસ્ટમની સુવિધા સાથે અને બધી જ દવાઓ ઇન્જેક્શનો નિઃશુલ્ક આપવામાં આવશે। અને આ ડાયાલિસિસ સેન્ટરમાં 2 શિફ્ટમાં ચાલશે, જેમાં 10થી વધુ દર્દીઓ સારવાર લઈ શકશે અને એમની જે મોનિટરિંગ છે જે કિડની સિવિલ કેમ્પસમાંથી અહીંયાથી મોનિટરિંગ કરવામાં આવશે અને માર્ગદર્શન પણ આપવામાં આવશે।